अनुमानों पर नजर करिए तो વાય ઓન વાય બેસિસ પર સેલ્સ 16,740 કરોડની સામે અનુમાન છે 16,600 કરોડના, એટલે કે 1% ડાઉન મતલબ એસ્ટિમેશન છે. અને પ્રોફિટ્સની વાત કરીએ તો 1,775 કરોડની સામે અનુમાન છે 1,310 કરોડના, ડાઉન બાય 26%. અને એબિટા 3,255 કરોડની સામે અનુમાન 2,750 કરોડના બનતા દેખાય છે. અને માર્જિન્સની વાત કરીએ તો 19.4% સામે 16.5% અનુમાન આવતા જોવા મળ્યા છે. હવે ફેક્ટર્સની વાત કરીએ તો કંપનીના વોલ્યુમ ગ્રોથ પર 8%થી વધારે નોંધાયા છે વોલ્યુમ ગ્રોથ, અને બ્લેન્ડેડ રિયલાઇઝેશન -7% જોવા મળ્યા છે. અને એબિટા પર ટન 925થી લઈને 940 પર ટન રહ્યા છે. અને આરસીએમ આવક 10% વધવાની અપેક્ષા છે. તો આ રીતે આપણને અનુમાન બનતા દેખાઈ રહ્યા છે અલ્ટ્રાટેક સિમેન્ટમાં. જી, તો ખાસ કરીને અનુમાન આ પ્રમાણેના બનતા દેખાઈ રહ્યા છે, ધ્યાન રાખવાનું રહેશે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, અનુમાન જે છે તે ખાસા એવા આપણને થોડા ઘણા નબળા બનતા દેખાઈ શકે છે. અનુમાન ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટના જે સેલ્સની વાત કરી લઈએ તો તે 1% ઘટી શકે છે. નફો જે છે 26% ઘટવાના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. માર્જિન જે છે તે આપણને થોડા ઘણા ઘટતા દેખાઈ શકે છે, તો ધ્યાન રાખવાનું રહેશે. અલ્ટ્રાટેક સિમેન્ટ પરિણામ પહેલાં આપણે જુઓ એક પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને વાત કરી લઈએ તો અહીંયા જે રીતે આપણને કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે. જગદીશજી, સિમેન્ટ સ્પેસમાંથી જુઓ, અલ્ટ્રાટેક સિમેન્ટના તો આવતીકાલે આપણને પરિણામ આવતા જોવા મળશે, પણ આપણે જે પરિણામ જોયા છે, ડાલમિયા ભારતના પરિણામ આવતા જોયા, ઇન્ડિયા સિમેન્ટના પણ આપણને રિઝલ્ટ આવતા દેખાયા છે. આ બંનેમાં એક પરિણામ બાદ જુઓ કામકાજ જે રીતનું આપણને થતું દેખાય છે, પરિણામનું રિએક્શન જોવા મળ્યું છે. પણ ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ માટે કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે એક નબળા નંબર્સના અનુમાન અત્યારે બનતા દેખાઈ રહ્યા છે, કઈ રીતે ધ્યાન રાખવું? આથી એક અલ્ટ્રાટેક સિમેન્ટનું એક જે પ્રિવ્યૂ આવ્યો છે, નોર્મલી અત્યારે મોટાભાગનું માનવું છે કે એ લોકોનો જે પ્રોફિટ આફ્ટર ટેક્સ છે એ લગભગ 29% જેટલો યર ટુ યર કદાચ ઘટી શકે છે. અને રિયલાઇઝેશન પણ કદાચ ઓછું આવે એવી એક શક્યતા અત્યારે વર્તાઈ રહી છે. પ્રોફિટેબિલિટીમાં ડિસેમ્બર 2024ના ક્વાર્ટરની ટોપ લાઇન કદાચ થોડું માર્જિનલી ઉપર તરફ જાય. રેવન્યુ ફ્રોમ ધ ઓપરેશન થર્ડ ક્વાર્ટરનું કદાચ 1% ઉપર જાય યર ટુ યર તમે કરો તો. અને એવરેજ એસ્ટિમેટ જે મોટાભાગના 4 બ્રોકરેજના જે આવ્યા છે રિપોર્ટ, એમનું એવું માનવું છે કે જે પ્રોફિટ આફ્ટર ટેક્સ છે એ કદાચ થોડો ઘટી શકે. એટલે એ તો રિઝલ્ટ જોવા પર જ રહેશે કે આવતીકાલ રિઝલ્ટ ખરેખર કેટલા આવે છે. મારું માનવું છે કે ઓવરઓલ તમે જો સિમેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરો, એનું સૌથી મોટું જે સંકલન છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે છે. અને સરકાર અત્યારે કેપિટલ ગુડ્સ એક્સપેન્ડિચરની અંદર થોડી ઘણી સુસ્ત દેખાય છે. લગભગ આ કમ્પ્લેન દરેક ક્વાર્ટર તરફથી જ આવી છે. એટલે જો કારણ કે સૌથી મોટો ગ્રાહક કદાચ જો સિમેન્ટ કંપનીનો હોય, જેપી છે, તે માત્ર ને માત્ર સરકાર છે. ટોટલ માનો કે એ લોકો 100 ટન પ્રોડક્શન કરે છે, તેમાંથી 70% જેટલું કન્ઝમ્પશન સરકારી ક્ષેત્રો માટે હોય છે, બાકીનું 30% બાકીના દરેક ડેવલપર્સ માટે હોય છે. એટલે સરકારનું જ્યારે કેપેક્સ ઘટે અને જ્યારે વોલ્યુમ પર થોડો પ્રેશર આવે તો ચોક્કસ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ માટે એક નેગેટિવ વસ્તુ ચોક્કસ કહી શકાય. એટલે લેટેસ્ટ હોપ કે જે અત્યારે એસ્ટિમેટ આવ્યો છે એટલો બધો કદાચ પ્રોફિટ ન ઘટે, પણ શક્યતા તો છે કે ક્વાર્ટર ટુ ક્વાર્ટર જો તમે કમ્પેર કરો તો એના પ્રોફિટમાં ચોક્કસ અલ્ટ્રાટેકમાં તો ઘટાડો થશે. અને આ અક્રોસ ધ બોર્ડ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીને લાગુ પડશે. હા, એક વસ્તુ છે કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંટ્રોલ્સ ઓલમોસ્ટ 35% ઓફ ધી માર્કેટ શેર. અને અત્યારે ઇન્ડિયા સિમેન્ટનું રિસન્ટ જે એક્વિઝિશન થયું એ પણ એના એક માટે એક પોઝિટિવ સાઇન છે. એટલે માર્કેટ શેર તો સૌથી હાઈએસ્ટ છે, પણ કોમ્પિટિશન પણ એટલી બધી જ છે. એટલે the third quarter may not be very profitable for cement industries.